મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. આજે છે ધૂળેટી અને બધાને અમારા તરફથી ધૂળેટીની શુભકામનાઓ. બધાનો તહેવાર સુખ શાંતિથી જાય અને એન્જોય કરજો બધા. અને આજે મારા વ્લોગની શરૂઆત જો છો તમે ક્યાંથી થાય છે? મામાના ઘરેથી. ગુડ મોર્નિંગ મામી. ગુડ મોર્નિંગ. આજે અમારો વ્લોગની શરૂઆત મામાના ઘરેથી થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે અમે જો બસ તૈયારી કરીએ છીએ આજના દિવસની. અને આજે આપણે લોકો બધા જઈશું બહાર અને ક્યાં જવાના છીએ તમને ત્યાં જઈને બતાવીશું. પણ એની તૈયારી બધી ચાલુ કરી દીધી છે અત્યારથી જ. તો અત્યારે થોડું ઘણું કામ છે તો એ કરી દઈએ. અને જોડે શાક લેવા જવું છે તો શાક લઈ આવીએ અને પછી તમને મળીએ. તો મિત્રો જો અત્યારે આપણે શાક લઈને આવી ગયા છીએ. અને શાકમાં આપણે જો બટેકા, ફ્લાવર, ટમેટા, કોબીજ, કાંદા, પછી બીજું શું છે, વટાણા છે, કેપ્સિકમ છે, ધાણા છે, બધું જ શાક છે. હવે આ શાક જોઈને તમે ગેસ્ટ કરો કે અમે શું બનાવવાના હશું. અને અત્યારનું શાક તો નથી, આ સાંજ માટે છે. બપોરે તો કંઈક અલગ મેનુ છે, એ હું કહીશ તમને શું છે. પણ અત્યારે આ સાંજનું શાક છે એ તમે ગેસ્ટ કરો. જોઈ ના લેતા, કોમેન્ટમાં કરજો ગેસ્ટ કે શું છે. જો અત્યારે આપણા ભગવાનને હોળી રમાડી દીધી છે. કેવા સરસ લાગે છે ને ભગવાન. અને આ પિચકારીથી એમને રમાડ્યા છે આપણે. એમની નાની નાની પિચકારી અને રમાડ્યા છે આપણે. અને એમનું રૂપ કેટલું સરસ લાગે છે આજે. અને સોસાયટીના બધા છોકરાઓ નાના રમતા હતા ને તો એ લોકોએ કલર ઉડાડી મને બગાડી દીધી. અને અહીંયા આપણે ઘરે બને છે અત્યારે લાડવા. લાડવાની તૈયારી ચાલુ છે. અહીંયા આપણે પોપકોર્ન વઘારી દીધા હતા અને અહીંયા જો લાડવા બને છે. અને આજે આપણા ઘરે બપોરે જમવામાં શું શું છે આપણે પૂછીએ. બપોરે શું શું જમવામાં છે આપણે મમ્મીને પૂછીએ હમણાં. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેપી હોલી કહી દો બધાને. હેપી હોલી. અને અત્યારે આપણે બપોરે જમવામાં શું બનાવવાનું છે? દાળ ભાત શાક લાડવા. દાળ ભાત શાક લાડવા. અને હવે આપણે સોલર નખાઈ દીધું છે તો આપણે કિચનમાં 2 લાઇટ ચાલુ રાખવાની, વ્લોગ ચાલુ હોય ત્યારે. અને હવે યાર યુઝ તો કરવું જ પડે ને. એ લોકો કહીને ગયા યુઝ કરજો તમે લોકો, તો આપણે યુઝ તો કરવું જ પડે ને. તો હવે આપણા બપોરે દાળ ભાત શાક અને ઓલા શું કહેવાય લાડવા અને રોટલી, બરાબર ને? અહીંયા જો એ તૈયારી થાય છે લાડવાની. હમણાં તળી દઈએ પછી આગળ મળીએ. આ જો દેખાતી જ નહીં. બબલી જેવું ખબર નહીં પડતી કોઈ. જો हमारी गाड़ी थी અને ભાઈ બબલીએ કે નહીં પોતે ઓડે ભાવે છે ઘર નથી રહી. અરે બહાર નીકળ. બહાર આવે છે પણ બહાર આવે છે. કેમ નહીં દેખાતો? આના ગ્રીન બી નહીં દેખાતો. એ લગાવ ને, આ ખોડા ખોડા જાય છે, લગાવો એમને. હા એમાં જાય છે તો બધા ગલીમાં કોઈ એની છે. આજે તો બધું ચાલે. એક ને પકડો. હાય હાય
પપ્પા હે લાડવા મેકિંગ ચાલે છે અહીંયા. અને આજે અમારે બધાને રજા છે. અમે હોળી રહીમાં, પપ્પાએ રહીમાં, પણ પપ્પા લાડવા બનાવે. મેં થઈ ગઈ શાકની ગોળ ના હે ને. જો આપણા લાડવા બનીને અહીંયા છે, તો જમી લઈશું. અહીંયા પપ્પા નાખે છે હલવાઈની જેમ. બે ગયા છીએ અને લાડવા આપણે ખાધા, બહુ જોરદાર બનાવ્યા છે. પપ્પાએ બનાવ્યા છે લાડવા આજે. કેવો બન્યો બા લાડવો? ચાખો. તમારા છોકરાએ બનાવ્યો હે? ખાધા પહેલા હશે બરોબર? સારો લાગે? કેવો બન્યો મમ્મી? એક નંબર. અને અહીંયા શાક બાય બનાવ્યું છે, એ બહુ જોરદાર બન્યું છે. એ બા શાક બરોબર? જમી લઈએ, જમીન મળીએ. ભાજી પાવની તૈયારી ચાલી રહી છે. મામાની લોકો અહીંયા જમે છે. જય ખોડિયાર, હેપી હોલી બધાને. અને બધા રંગી રંગીને હવે જમવા બેસી ગયા છે. અને હું અહીંયા શાકભાજી આપણે મૂકી દીધું છે બાફવા માટે. અરે આપણે કીધું નહોતું નહીં સવારમાં, સરપ્રાઈઝ હતું પાવભાજીનું, તો કઈ દોરે. જો આપણે બધું કામ પતાવીને હવે આપણે નીકળી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન ઉપર જવા માટે. અને આપણી સાથે છે મામા, પછી પપ્પા છે, અને મીત પાછળ બેઠા છે, મામી છે, નકુલ છે. હવે નકુલ કેવી ગઈ હોળી? ધૂળેટી હજુ બહાર નીકળ્યો ને એટલે એમાં કઈ ઇજ્જત એટલામાં તો ઇજ્જત જ નહીં રહી કે એવો રંગી દીધો નકુલને. અને અહીંયા આપણે બધા જઈએ છીએ અત્યારે. ક્યાં જઈએ છીએ આગળ જઈને બતાવું. ક્યાં જઈએ છીએ, નીકળી ગયા અત્યારે આપણે. ગાઈઝ બધો સામાન કાઢી લઈએ આપણે. અંદર બધા છે, હવે જોઈએ અંદર કોણ કોણ છે. વિડીયો ચાલુ રાખીને જઈએ. ને આપણે આપણા ફાર્મ હાઉસમાં પહોંચી ગયા છીએ. વિજય મામાનું ફાર્મ હાઉસ છે ત્યાં. આ બધો સામાન જો કેટલો ભરીને આવ્યા છે, કાઢીએ છીએ. જઈએ હવે અંદર. ચલો અંદર કોણ છે વિડીયો લઈએ. શું એમાં શું કામ ભરો? મામા ઘાસમાંથી પાણી લઈને ભરે. ઓલા સાવ પેલા ઓલા લોકો બધા લોકો આવી ગયા છે અહીંયા દૂરથી, તોય તમે દેખાઓ. અહીંયા જો તરબૂચ કપાય છે. ના અંધારું ના આવે. અને અહીંયા કાપે તરબૂચ. અને અહીંયા મામા હુઈ ગયા છે. જો બધા ભેગા થયા છે ને મામા હુઈ ગયા છે. આમ હુઈ ના જવાય. હું માસા જય ખોડિયાર. અને અહીંયા તરબૂચ ખવાય છે. ડાયટિંગ હતી ને, નાસ્તો નહોતો ખાવાનો. મામા ધાણી છે એકચ્યુઅલીમાં ધાણી બી ના ખવાય. એકચ્યુઅલીમાં નાસ્તો ન કરાય ડાયટિંગ હોય તો. પર મુન્ના મામા વિડીયોગ્રાફી કરતા શીખીએ. ચાલુ જ છે ને પાછો વિડીયો. એક વ્લોગ બની ગયો, પણ ઊભો ન હોય, આડો હોય. અલા નહીં થાય એડિટ. ના થાય તો કઈ નહીં, આમાં ઓટો એડિટ છે. ઓટો એડિટ ગમે એવું હોય, તમારો વ્લોગ ન મુકાય યુટ્યુબમાં આ રીતે. અને અહીંયા પપ્પા અને મમ્મી બે શાંતિથી બેઠા છે, મોજ લે છે. નાસ્તો નથી કરો? જો આ બધા અત્યારે જમવા બેઠા હોય એવું લાગે છે. ડાયટિંગ ને બાઇટિંગ. ડાયટિંગ એ થાય ને બાઇટિંગ એ થાય. એમ મુનિયાન કે ચાલે ને પેલા
ઓય, ગુલાબી કલર કોને નહીં આવ્યો? આ કલર કોઈ નહીં આવ્યો હજી. નહીં. એક જ હાથમાં હા પણ આમ ફટાફટ કરે ઓય, આખો હાથ આવો હોવો જોઈએ. ના અહીંયા બધા જો કલર વાળા. જતું ના રે કે હમણાં ઊંધી થઈ ગઈ. વાળ સૂકવી રહ્યા છે અને મામા જોવો વાળ સૂકવે છે. મામાને બહુ બધો ગ્રોથ છે હેરનો, એટલે વાળ સૂકવે. મામા ગરમ નહીં લાગતું? મજા આવે. હા બહુ ગરમ લાગે, લાલ લાલ થઈ ગઈ જો. ને બેસી ગયા છે, હવે હિંચકા ખાશે બધા. હવે જમવાનું બનશે, હવે જમવા અંદર જોઈએ રસોડામાં શું ચાલે નહીં. અહીંયા મૂકું લે. અંદર રસોડામાં શું ચાલે? અહીંયા આપણે મામા ને સંકેતભાઈ ને લોકો બેઠા છે. હાય મામાને બસ ખાલી આવડે. અને અહીંયા રસોડામાં જોઈએ, અહીંયા મુન્ના મામા સુતા, બધા આરામ પર છે અત્યારે, થાકી. અને હવે અહીંયા લેડીઝો બધી જમવાની તૈયારી કરી રહી છે. હેલો. અને અહીંયા જો આપણે હવે રસોઈ બને છે અને જમવામાં તો આપણે મસ્ત મજાના પાવભાજી છે. પાવભાજી અને છોકરાઓ શું કરો છો? કઈ નહીં. અને અહીંયા જો આપણું કામકાજ ચાલુ છે. આપણું આખું મામાનું ઘર છે. શું ખાઈએ છીએ તો જો. મીઠું તો લેવા. મીઠું લેવા દે પ્લીઝ. તમે ગોળ કરી જાવ. તું આ પકડી રાખે છે. ગોળ બહુ કરી ગયા. ખાડાઓ તમારે. તું આ છોડ બાબા. બી યાર તો બધું ખાઈ ગઈ અમને આમ અહીંયા. હાચુકડું તો એક આપી દે, હવે એક જ દીધી એટલે એવું ના જો. હું આપું. ઓય મરચાનો ટીકો કરી દઉં. લે. હા બળશે. લે યાર તું અમને આમ બધું થઈ ગયો. બળશે, મોઢું ધોઈ લો. કાઢ લઉં દે. આયુક ના આવ્યું લે. એટલે તું હાચું કહેતી હતી યાર કે ખાલી અરે એ કેરી દાબો. કેરી ખાઈ ગયા. બધી ગઈ. ખાઈ ગયા અમને. સાચું બધું આમ બધી એટલી ખાઈ બધી ગયા. આપું. ખાઈ કેટલી ગયા. હતી ને ખાઈ ગયા. બીજી લઈ આવો. અગલી ફુરસત માં અગલી ફુરસત કબ આएगी? થોડું બરે હો. અત્યારે કેરી લેવા જાય છે.
પાછળ પાછળ અમે બી જઈએ હું તો કેમેરામેન છું, મારે કેમેરામેન. અહીંયા જો આ માસી અને મામી બે સલાડ સુધારે છે, આ મામી કેરી સુધારી દે છે છોકરાઓ, અને આ મામી અને મમ્મી બે ભાજી બનાવે છે. આ બધા લાઈનમાં ઊભા છે કેરીની રાહે. આ બે જણા એ ભાઈ ગાવે બધા. વિશાલ કેટલી બધી લાગી. મોટી ખોટી જગ્યાએ કેવા બન્યા છે ભાજી પાઉં? ઘટશે એવા બન્યા છે એમ ને? ઓકે, તો કોઈ જ વાંધો નથી, ખાઓ તમ તારે. પાવ પેલા બટાકા ઓનલી. હાય 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 બાય. હેલો. અહીંયા આપણે આવી ગયા છીએ, પાઉં શીખીએ છીએ. કેવા સરખા શીખો છો ને? મસ્ત, જોઈ લો. સરસ, બરોબર બધાને મસ્ત જોરદાર. હમણાં જોઈ લેશું. અહીંયા બધા ખાવા બેસી ગયા છે. એટલું બધું ખાઈ જવાના હે આપણી રીલ જોવે છે. સોંગ બંધ કર દો 2 મિનિટ. કોણ જોવે? મામા બંધ કર દો 1 મિનિટ. અહીંયા જો બધા આપણી રીલ જોવે અને વિજય મામા કેવું કેવું દોડે, આ કેવું હશે. આવું હશે. અને અહીંયા બધા જમી જમીને બેસી ગયા છે. જોયો તમારો ભૂસકો રિવર્સ કરીને મૂક કોઈ? ઈ તો જો હું નહીં પડ્યા, હું વહેલો પડી ગયો તો. તમે પણ એક બે ત્રણ કર્યા વગર પડી ગયા હતા. ડાયરેક્ટ સ્ટાર્ટ. ફરીથી રીલ્સ બનાવી હતી. કવર બાકી રહ્યું, કવર હે આપવાનું. ચલો મુન્ના મામા, બાય બાય. બાય બાય. બાય. બાય મિત્રો. અંકિત, મળીએ આપણા નવા બ્લોગમાં. બાય. હાલો, હવે કોની ગાડી નીકળે? તમારી માસા? જય સ્વામિનારાયણ. બાય. આવજો. આવજો વિશાલભાઈ, મળીએ પછી. જાગુ માસી, બાય, આવજો, મળીએ. અત્યારે આપણે બધું પતાય, હોલી સેલિબ્રેટ કરીને અત્યારે હવે આપણે ઘરે નીકળીએ છીએ ફાર્મ હાઉસ ઉપરથી. ચલો હવે બધા ઘરે જઈશું. ના ના, પછી આવીશું રોકાવા, અત્યારે તો નહીં છે. અને બહુ મજા આવી નહીં નંદુ? અને હવે ચલો બાય બાય. બાય નંદન, બાય બાય મમ્મી, બાય. ના ના ના, કેમ બસ નહીં હચવાય? જો આવું કે હવે લઈ જાઓ. માત કી જય, દ્વારકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય. બોલો નમો પાર્વતી પતે.
આપણે લોકો જો ઘરે જઈએ છીએ, ફાર્મ હાઉસ ઉપરથી નીકળી ગયા છીએ અને હવે ઘરે જઈએ. મસ્ત હોલી સેલિબ્રેટ કરી, આજે બહુ મજા આવી અને હવે આપણે ઘરે પહોંચીએ પછી મળીએ. થાકી ગયા છે. બધા થાકી ગયા છે, નકુલને તો અહીંયા તાવ આવી ગયો છે અને હવે સૂઈ જશે. નહીં નકુલ, પણ મજા કેવી આવી નકુલ? બહુ હોય. બહુ મજા આવી ને. અને હવે આપણે હોલી સેલિબ્રેટ કરી લીધી છે. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને વ્લોગ જો તમને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. તો આવતીકાલે મળીએ. બાય.